આ સામે ઉપર પણ તમે વાંચી શકો છો શ્રી ઓમ નમઃ શિવાય લખેલું છે અને આ તમે મહાદેવજી શ્રી મૂર્તિમાન સ્વરૂપે દર્શન કરી શકો છો. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે હું છું મારા સિટી જુનાગઢ અને આજે હું તમને દર્શન કરવાનો છું એવા મહાદેવજીના કે એ મહાદેવજી મૂર્તિમાન સ્વરૂપે છે અને બધા જેટલા લોકો અહીંયા આવે છે બધાની મનોકામના મહાદેવજી પૂરી કરે છે એવા મહાપ્રતાપી મહાદેવજી એટલે કે સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ. તો હાજી ગાઈસ, તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ધામ અને આ જ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા એવા સિદ્ધેશ્વર મહાદેવનું દર્શન કરાવીશ, રાધારમણ દેવનું દર્શન કરાવીશ અને રણછોડજી અને ઘનશ્યામ મહાદેવનું દર્શન કરાવીશ. વિડીયો ગમે તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 4 અને હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ધામ. અત્યારે બપોરનો સમય છે એટલે એટલું બધું પબ્લિક પણ નહીં હોય, તો શાંતિથી તમને દર્શન થશે. આ મંદિરનો મહાદેવજીનો ઇતિહાસ છે પણ તમને હું વિસ્તારથી માહિતી આપીશ. તો જઈએ છીએ આપણે હવે મંદિરની અંદર દર્શન કરવા માટે. જોઈ શકો છો અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે. આઈ થિંક અહીંયા છે ને ઉતારા બનવાના છે અથવા તો અહીંયા બનશે મંદિરનું ભોજનાલય. તો અહીંથી મેઇન ગેટ, આની પાછળના ભાગમાં મેઇન ગેટ છે ત્યાં આપણે અંદર એન્ટ્રી લીધી અને આ તમે સામે દર્શન કરી રહ્યા છો. તડકો છે, થોડુંક એડજસ્ટ કરી લેજો, પણ આપણે તમે દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જુનાગઢ ધામ. અને અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ અને અંદર સૌ પ્રથમ દર્શન કરશું પહેલાં શ્રી કષ્ટભંજન દેવ અને શ્રી વિઘ્ન વિનાયક દેવ જુનાગઢ ધામ. તો અહીંથી આપણે ઉપર આવ્યા અને આ સામે મંદિરનો મોટો પટાંગણ જોઈ શકો છો. આ બાજુ પણ એટલું મોટું છે, આ બાજુ પણ મોટું છે. અંદર જઈએ છીએ, અંદર જઈ અને તમને દર્શન કરાવું છું. તો આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ આપણે. તો સૌ પ્રથમ મંદિરમાં એન્ટર થતાં જ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજ, જુનાગઢ ધામ અને એની એક્ઝેક્ટ આ સામે તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ જુનાગઢ ધામ. તો અહીંથી આપણે હવે આ એન્ટ્રી બહેનોની એન્ટ્રી છે, તો આપણે આમથી હવે અંદર એન્ટ્રી લેવાની છે અને તમને દર્શન કરાવું શ્રી રાધારમણ દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ ધામ. અને જો સામે જોઈ શકો છો આ મંદિરનો અત્યારે એન્ટ્રી ગેટ બને છે, એ પણ તમને બતાવું છું. અન્યનું કામકાજ પણ ચાલુ છે. સામે તમે જોઈ રહ્યા છો ત્યાં અત્યારે એન્ટ્રી ગેટ બને છે અને આ સામે સભા મંડપ છે અને સંતોના ઉતારા છે. નીચે ઉપર પણ આ વિશાળ કામ ચાલુ છે. આ આખું ભોજનાલય બનશે મોટું, એનું કામકાજ ચાલુ છે. તો અહીંથી હવે અંદર એન્ટ્રી લઈએ છીએ અને તમને દર્શન કરાવું છું. તો સૌપ્રથમ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો શ્રી રાધારમણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ. તો વિડીયો મારો 1 મિનિટ સ્ટોપ કરું છું અહીંયા, તમે દર્શન કરી લ્યો શ્રી રાધારમણ દેવ. અને આ મધ્યખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજી, શ્રી ત્રિકમરાયજી અને નીચે તમે આ શાલિગ્રામના પણ દર્શન કરી શકો છો અને ઉપર તમે આ શ્રી રણછોડરાયજી, ત્રિકમરાયજીના પણ દર્શન કરી શકો છો. અહીંયા પણ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લ્યો શ્રી રણછોડરાયજી, શ્રી ત્રિકમરાયજી, શ્રી જુનાગઢ ધામ. લાસ્ટ ખંડમાં તમને દર્શન કરાવું છું દેવાધિદેવ મહાદેવ એટલે કે સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ ધામ. આ સામે ઉપર પણ તમે વાંચી શકો છો શ્રી ઓમ નમઃ શિવાય લખેલું છે અને આ તમે મહાદેવજી શ્રી મૂર્તિમાન સ્વરૂપે દર્શન કરી શકો છો. સિદ્ધેશ્વર મહાદેવ સાથે પાર્વતીજી અને દર્શન થાય છે તમને. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢ ધામ કે જેની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ કરેલી હતી એવી મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો સિદ્ધેશ્વર મહાદેવ. અહીંયા પર વિડીયો મારો 1 મિનિટ સ્ટોપ રાખું છું,
તમે દર્શન કરી લ્યો શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ. અને એની એક્ઝેક્ટ આ બાજુમાં જ તમે નીચે દર્શન કરી રહ્યા છો. એ નંદી છે અને ઉપર ગણપતિની મૂર્તિના પણ તમને દર્શન થાય છે. આ મંદિરની પ્રદક્ષિણાથી આ પાછળનો ભાગ જોઈ શકો છો. આખે આખું ઉપરથી તમે જોઈ રહ્યા છો, આખે આખું સોનાના શિખરો છે. અને આ સામે તમે જોઈ શકો છો એ મંદિરની મેઇન ઓફિસ અને શું કે ઉતારા ને બધું ભેગું છે. પાછળમાં જોઈ શકો છો બિલ્ડિંગ એ પણ ઉતારા જ છે. આ સંતોના ઉતારા છે આઈ થિંક, ને પાછળ જે મોટી બિલ્ડિંગો છે એ બધી હરિભક્તોના ઉતારા છે. અને આ ઉપર પણ તમે જોઈ શકો આખું આ સોનાના શિખર છે, 3 શિખર, અને ઉપર તમે ધ્વજના પણ દર્શન કરી શકો છો. જઈએ છીએ એક્ઝેક્ટ મુખ્ય મંદિરની સામે જ એક નાનું મંદિર છે, ત્યાં શ્રી ઘનશ્યામ મહારાજ અને મહાપૂજા મંદિર છે. તો દર્શન કરીએ છીએ શ્રી ઘનશ્યામ મહારાજ જુનાગઢ ધામ. તો અહીંથી હવે અંદર આપણે એન્ટર લેવાનું છે અને સામે તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ. તો આ સામે તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ જુનાગઢ ધામ. અહીંયા પણ મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું, તમે દર્શન કરી લ્યો શ્રી ઘનશ્યામ મહારાજ. જોઈએ છીએ આપણે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાતીમાં હતા ત્યારે જે વસ્તુનો ઉપયોગ કરતા, જે કપડાં પહેરતા, એ પ્રકારનું દર્શન કરાવવા માટે લઈ જાઉં છું. સામે તમે જોઈ રહ્યા છો અલગ અલગ આ તમે જોઈ શકો છો જૂના કપડાં છે, ચાદર છે, એ બધા કપડાં, એ બધા વાસણો એ ભગવાનના સમયમાં ઉપયોગ લેવામાં આવતા, એના તમને દર્શન થાય છે. તો ઘનશ્યામ મહારાજ આ જે વાઘા છે એ પહેરતા. ઉપર પણ તમે જોઈ શકો છો શાલ છે, અત્યારે સાચવીને રાખેલી છે બધી. અને જો આ સામે મુગટ તમે જોઈ રહ્યા છો એ સિદ્ધેશ્વર મહાદેવનો મુગટ છે. આ મુગટ છે ને સુરતના હરિભક્તોએ સિદ્ધેશ્વર મહાદેવને ધરવા માટે શ્રીજી મહારાજને આપેલો, એટલે કે ભગવાન સ્વામિનારાયણને આ મુગટ આપેલો હતો સિદ્ધેશ્વર મહાદેવને ધરાવવા માટે. તો એ મુગટના પણ તમને આ દર્શન થાય છે. અહીં પણ તમે જોઈ શકો છો ઉપર જો કેડી ચોરણી છે, જૂના જમાનાના ભગવાન જે પહેરતા કેડી ચોરણી, એ પણ તમે દર્શન થાય છે. આ મંદિર તમને ખાસ કર્યું છું. આ મંદિર છે એ ભગવાન સ્વામિનારાયણ બનાવેલું મંદિર છે અને 200 વર્ષ કરતાં પણ જૂનું આ મંદિર છે. આઈ થિંક 170-180 વર્ષ જેવું થયું હશે. અને આ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રાધારમણ દેવ અને શ્રી રણછોડજીની સ્થાપના ભગવાન સ્વામિનારાયણ ખુદે કરેલી હતી. અને આ ઘણું પ્રાચીન અને સિદ્ધેશ્વર મહાદેવ છે મૂર્તિમાન સ્વરૂપે અહીંયા વિરાજે છે. તો ઘણા લોકોની જે મનોકામના પણ અહીંયા પૂર્ણ થાય છે. તો આ હતું મંદિરની ટૂંકમાં ઇતિહાસ. આ હતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને જુનાગઢ સ્વામિનારાયણ મંદિરનો વિડીયો. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવી સાથે મહાદેવ. જય સ્વામિનારાયણ.